રાજકોટના ગુજુ દંપતીએ એક નવી પહેલ કરી છે। આ દંપતીએ પોતાની કારને જ પોતાનું ઘર બનાવી દીધું અને અત્યાર સુધીમાં 8 રાજ્યોની સફર ખેડી। આમ તો રાજકોટના લોકો ખાવા પીવાના તો શોખીન પણ ફરવાના પણ એટલા જ શોખીન છે। રાજકોટમાં રહેતા નવીન પંડ્યા અને પત્ની કાજલ પંડ્યા વર્ષ 2018માં 4 ધામની યાત્રા પર ગયા હતા। આ દરમિયાન રહેવા અને ખાવા પીવાની ઘણી તકલીફોનો સામનો કર્યો હતો। ઘણી વખત તો તેને સલાડ ખાઈને જ દિવસ પસાર કર્યો હતો। જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમને નક્કી કર્યું કે તેઓ પોતાની કારને જ પોતાનું ઘર બનાવી લેવાનો વિચાર કર્યો, જેથી તેને હરવા ફરવામાં કોઈ તકલીફ ન પડે। પહેલા તો પરિવારના લોકોએ સપોર્ટ ન કર્યો, પણ નવીનભાઈએ હાર ન માની અને સોશિયલ મીડિયા પર રિસર્ચ કરીને પોતાની કારમાં જ ઘર બનાવવાનું નક્કી કરી લીધું। આ કામમાં તેમના પત્ની કાજલ પંડ્યાએ તેમને ખૂબ સપોર્ટ કર્યો। પછી 1 મહિનાની અંદર જ કારને ઘરમાં ફેરવી દીધી। આ દંપતીએ અત્યાર સુધીમાં ઉત્તરાખંડ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કાશ્મીર સહિતના સ્થળો ફરી ચૂક્યા છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। અમે છેલ્લા ઘણા વર્ષથી ફરી છીએ। અમારા મેરેજના 12 વર્ષ થયા છે। 12 વર્ષમાં તો આમ તો ઘણું ફર્યા છીએ અને બાયકાશ અમે બ્રાહ્મણ છીએ, તો અમે જ્યારે ફરવા જઈએ છીએ ત્યારે સૌથી મોટો અમને ચેલેન્જ આવતું હોય છે જમવાનું। અને એમાંય આપણે રાજકોટવાળા, તો રાજકોટવાળાને તો તમને ખ્યાલ જ છે કે ચટપટું અને તીખું એવું ખાવાનું જોતું હોય છે। અને જ્યારે બહાર જાય અને માણસો જ્યારે એમ કંઈક ગુજરાતી તો મીઠું બનાવી દે, અને જ્યારે ગુજરાત બહાર નીકળીને ત્યારે સૌથી મોટો આવે છે કે નોનવેજ। અમે નોનવેજ નથી ખાતા, એટલે અમને નથી પસંદ। બાકી આપણને કોઈ એવો વિરુદ્ધ નથી, પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ અમે નડતા હતા। અમે છેલ્લી જ્યારે અમે ટ્રીપ હતી મહારાષ્ટ્રની, 4 ધામ પણ અમે કર્યા, ત્યારે પણ અમને આ મોટો ઇસ્યુ આવ્યો હતો કે પૈસા દેતા પણ સારું જમવાનું નથી મળ્યું। અને ત્યારે મારા વાઈફે શું ચેલેન્જ ભોગવી હતી, કાજુ તે શું ત્યાં કર્યું હતું? ત્યારે પૈસા દઈને પણ હોટલમાં અમારે જાતે બનાવવું પડતું હતું। અને ગુજરાત બહાર જ્યાં બી તમે નીકળો છો તો વેજ નોનવેજ સાથે હોય છે, જે અમને નથી ફાવતું। અને બસ ગાડીમાં પછી અમને આઈડિયા આવ્યો કે આપણી પાસે કોઈ એવું સેટઅપ હોય કે ફટફટ બની જાય, તો રસોઈ કરતાં ફક્ત અડધી કલાક પણ નથી થતી, તો ફટફટ બની જાય છે। એટલે મને એ વિચાર આવ્યો કે આપણી પાસે આવી કંઈક વ્યવસ્થા હોવી જોઈએ। અને ત્યાર પછી અમે વરસે કે રીતે ફર્યા। તમે કદાચ પાણીપુરી ખાવા જાઓ ત્યારે લાલ કલરનો એક બાટલો જોતા હોય છે, જે આમ તો ગેરકાયદેસર હોય છે કે તમે એ બાટલો તમે ના ફેરવી શકો, પણ છતાંય એ બાટલો લઈને અમે વરસે એક ફર્યા। અને એ જ્યારે અમારા મિત્રોએ જોયું ત્યારે એવું કીધું કે ભાઈ તું કંઈક નવીન કરે, તો તું આ બધી જગ્યાએ જાસ, તું જમવાનું બનાવે, ભાભી જમવાનું બનાવે, તો આને તું સોશિયલ મીડિયામાં લઈ જા। તો ત્યારે જઈ અને મેં ઘણા વિડીયો જોયો। એકચ્યુઅલ આ જે કન્સેપ્ટ છે ને એ વિદેશનો છે। ઓકે, તો મારી પાસે ઓલરેડી હજી એક કાર છે જે અમારી ફેમિલીની કાર છે। તો એક ગાડી તો બધા ફેમિલી હોય, તો ત્યારે મેં એક નાની એવી ગાડી છોડાવી। અને આ ગાડી છોડાવવાનું પણ એવું જ કારણ છે કે જ્યારે મેં એક સર્વે કર્યો, કેમ કે હું જોબ કરું છું, તો હું સારી એવી એક પોસ્ટમાં છું, તો એમાં અમારે ડેટા કલેક્ટ કરવાનો હોય છે। તો એવા ડેટા કલેક્ટ કર્યો ને, તો આજે 15-20 લાખની ગાડી બહુ ઓછા વ્યક્તિ પાસે હોય છે। તો ત્યારે મેં સર્વે કરતાં એક એવી ગાડી લીધી જે વેગેનાર મેં બુક કરાવી હતી, સ્વિફ્ટ ડિઝાઇર, ને ત્યાંથી મેં વેગેનાર લીધી છે। કેમ કે એક ઇકો છે, ઇકો એક ગાડી છે જેમાં પણ સારું એવું સેટઅપ થઈ જાય છે, અને એક છે મારુતિ વેગેનાર। તો મેં વેગેનારને પસંદ કરી, કેમ કે વેગેનાર ક્યાંક ને ક્યાંક મેં ઘણું એવું જોયું હતું કે સક્સેસ મોડલ છે અને ફેમિલિયર ગાડી છે। અને ઇકો આપણે લઈને જાય છે તો વધુ પડતું પાટેમાં ચાલતી હોય, ટ્રાવેલમાં ચાલતી હોય, તો મેં કીધું એની કરતાં આપણે થોડીક એક વેગેનાર લઈ। અને પછી જ્યારે વેગેનાર ગાડી લીધી અને પછી ઘણું સર્ચ કર્યું, બધું ચેક કર્યું, અને આ મારું જે અત્યારે મેં બનાવ્યું એ મારું બીજું કે ત્રીજું સેટઅપ હશે। ઓકે, અને ત્યારબાદ કાજુ, મારા વાઈફ છે જે કાજલ નામ છે, પણ હું પ્રેમથી કાજુ કહું છું, એને આખી આ ગાડીનું મને ડિઝાઇન કરી આપ્યું। હવે કેમ કે થોડુંક એમની જોબ એ પ્રકારની છે, તો એમને આખી મને કારનું ડિઝાઇન કરી આપ્યું। તો કાજુ તે ડિઝાઇન કઈ રીતે કરી એક મિત્રોને જણાવજો। હા, એમાં એવું છે કે પહેલાં આપણે જ્યારે હવે ફરવા જઈએ છીએ ને, ત્યારે વાર તહેવારે જ્યારે ભીડ હોય ને બહુ જ, ત્યારે અમે 4 ધામ ગયા ને, તો અમને એક રૂમના 10 થી 15 હજાર પર નાઇટના ચાર્જિસ કીધા।
હવે આપણે મિડલ ક્લાસ ફેમિલી એટલે 10-15 હજાર આપણી માટે તો બહુ મોટી વાત કહેવાય એક રાતના. એટલે અમને વિચાર આવ્યો કે ત્યારે અમુક 1-2 રાત અમારે ગાડીમાં પણ એવી રીતે કાઢવી પડી કે ક્યાંય હોટલમાં જગ્યા જ નહોતી. પછી અમને વિચાર આવ્યો કે ભાઈ ગાડીમાં જ બેડ બનાવી નાખીએ. તો હવે નાની ગાડીમાં બેડ ને સેટઅપ બધું બહુ ચેલેન્જીસ હતું, છતાં પણ અમે ટ્રાય કરી, કોશિશ કરી કે મારે બધી જ વસ્તુ ઇઝીલી કિચન સેટઅપ કે જે મારે ઇઝીલી જે વસ્તુ જોઈએ છે મને ફટાફટ મળી પણ જાય અને સેટઅપ એવું કે એકવાર અંદર ગાડી અંદર વયા ગયા પછી કોઈ પણ જાતની આપને પરેશાની ના રહે. તો બસ હું આવું બધું સર્ચ કરતી હતી અને મને માઇન્ડમાં આ ડિઝાઇન બેઠી એટલે પછી મેં કરી અને આમાં બધું જ અંદર સેટઅપમાં આવી ગયું છે. વોશરૂમ પણ છે, કિચન પણ છે, ગેસ સ્ટવ પણ છે અને કોઈ ઘરની બધી જ સામાનથી માંડીને બેડ, શું કહેવાય, ટુવાલ, પેલું નાવાની ડોલ બધું જ છે આ ગાડીમાં અને બધું જ વ્યવસ્થિત એડજસ્ટ થઈ જાય છે. બસ અને પછી અમે આ ગાડી તૈયાર કરી અને હવે એવી જ જગ્યાએ ફરી છીએ કે જ્યાં કંઈ જ નથી હોતું, અનએક્સપ્લોર જગ્યા અમે એક્સપ્લોર કરી છીએ અને ઇવન નાના ગામડામાં પણ જાય છીએ અને લોકોને ત્યાં પણ ઇન્કમ મળી રહે એવો અમારો ઉદ્દેશ હવે અમે કર્યો છે. એટલે અમને બધું સારું બેનિફિટ પ્રોવાઈડ મળી રહે છે. અને જ્યારે તમે અનએક્સપ્લોર જગ્યા ઉપર જાઓ છો ત્યાં કોઈ સુવિધા વ્યવસ્થા નથી હોતી, ત્યાં અમને આ ગાડી અમારી બહુ જ કામ આવે છે અને અમે એવા જંગલમાં રોકાયેલા છીએ પણ ક્યાંય પણ અમને આના લીધે પ્રોબ્લેમ નથી પડી.